નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા દુધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ડામવા માટે મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના વોટર વર્કસ બિલ્ડિંગથી રોટરી સર્કલ તરફ જતા માર્ગ પર વર્ષોથી નડતરરૂપ દબાણોને દૂર કરીને રસ્તાને પહોળો કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। જેસીબી મશીનો સાથે પાલિકાની ટીમો મેદાનમાં ઉતરી હતી અને રસ્તા પરના દબાણો હટાવ્યા હતા। ટાઉન પ્લાનિંગ અધિકારી પ્રતિક ચૌધરીના જણાવ્યા અનુસાર અહીં 3 મુખ્ય રસ્તાઓ મળતા હોવાથી પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો। હાલ 10.50 મીટરનો સાંકડો રસ્તો છે, જેને હવે 18 મીટર સુધી પહોળો કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર સુગમ બનશે। જીપીએમસી એક્ટની કલમ 210 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। પાલિકાએ કહ્યું છે કે આગામી દિવસોમાં શહેરના અન્ય ટ્રાફિક સમસ્યા ધરાવતા વિસ્તારોમાં પણ સર્વે કરી નોટિસ આપી તબક્કાવાર દબાણો દૂર કરવામાં આવશે।